એ ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે. એમાં ડૉક્ટર સ્વામી દેવવલ્લભદાસજી સ્વામીની પણ અત્યારે ઉપસ્થિતિ એની નોંધ લઉં છું. હવે પૂજ્ય નારાયણચરણ સ્વામી, ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ વિશિષ્ટ કથા વાંચનના ત્રણેય વિદ્વાન વક્તાશ્રીઓ, ધામધામથી પધારેલા બ્રહ્મનિષ્ઠ વંદનીય પૂજ્ય સૌ સંતોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સાથે વંદન કરું છું. સમગ્ર જૂનાગઢ પ્રદેશમાંથી ઉપસ્થિત સર્વે હરિભક્તોને હૃદયથી ભાવથી જય સ્વામિનારાયણ. વૈશ્વિક સંપ્રદાય એટલે સ્વામિનારાયણ સંપ્રદાય. આ વૈશ્વિક સ્વામિનારાયણ સંપ્રદાયમાં જૂનાગઢ પ્રદેશના સત્સંગમાં કંઈક વિશિષ્ટ યોગદાન છે. આ સોરઠની ભૂમિએ ભગવાન સહજાનંદ સ્વામીને એમ કહું કે સૌથી વહાલી ભૂમિનો આ પ્રદેશ છે. આ પ્રદેશમાં સંવત 1884માં ભગવાન સહજાનંદ સ્વામીએ રાધારમણ દેવ, રણછોડ ત્રિકમરાય, સિદ્ધેશ્વર મહાદેવજીની સ્થાપના કર્યા પછી આ પ્રદેશનો સતતને માટે સત્સંગમાં વિકાસ થાય. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે એ પ્રમાણે ભલા ભોળા સુરા પ્રેમીલા હરિભક્તોના હૃદયમાં ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની ઉપાસના દ્રઢ બને. એટલે ભગવાન સ્વામિનારાયણે પોતાની ઈચ્છાએ કરીને ગુણાતીતાનંદ સ્વામીની આ મંદિરના મહંત તરીકે સ્થાપના કરી. જે સભા મંડપમાં આજે આપણે બેઠા છીએ એ સભા મંડપમાં આ દેરીના જે દર્શન થઈ રહ્યા છીએ, આ જ દેરી ઉપર 40 વર્ષ સુધી ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની પોથી, એવું કહેવાય છે પરંપરામાં કે પોતાની પોથીનું કપડું કોઈ દી બાંધ્યું નથી. મારી આ ત્રણેય યુવાન સંતોના આજ વ્યાસપીઠ ઉપર બિરાજ્યા છે એટલે વિનંતી છે નમ્ર ભાવે કે એક આ પોથીનો જે પ્રતાપ છે એ પ્રતાપ આપણને દુનિયામાં લઈ જશે. આપણા એક એક સંકલ્પોને પૂર્ણ કરવા માટેની તાકાત અને શક્તિ એ કદાચ અમારા જેવા નવયુવાન નાના સંતોને પૂછશો તો હું એમ કહીશ કે આ પોથીના પ્રતાપે આપણે ક્યાં ક્યાં પહોંચ્યા છીએ. માત્ર આ પોથીના પ્રતાપે. આ પોથી આપણી સતત ખુલી રહે. આપણા ગુરુ પરંપરામાં મારા જીવનમાં હું આ મંદિરમાં આવ્યો 6 વર્ષની ઉંમરે અને પહેલી સ્મશાન યાત્રાના દર્શન કર્યા હોય એમ કહું કે મૃત્યુનું સૌથી વહેલું ભાન થયું હોય તો એ પૂજ્ય મુક્તિ સ્વામીના ગુરુ નારાયણ સ્વરૂપ સ્વામીના મેં સૌથી વહેલા અહીંયાથી એમનું શરીર જઈ રહ્યું હતું એ દર્શન મેં કર્યા છે. આજની તારીખે પણ હજી એ દ્રશ્ય જીવનમાં અંકિત થયેલું છે. અમારા સંતોમાં એવું કહેવાય કે 16 સાંભેલિયો સાધુ હોવો જોઈએ. અને અમારા જૂનાગઢ પ્રદેશનો સાધુ, એને કથા વાર્તા આવડે, એને વાજાપેટી આવડે, એને તબલા આવડે, એને રસોઈ આવડે, એને ગામડાના હરિભક્ત સાથે એના હૃદયમાં ઉતરતા આવડે. જય સ્વરૂપ સ્વામી આ બાજુ બેઠા છે. મને ગૌરવની સાથે, આનંદની સાથે કહેતા એમ થશે કે એક યુવાન ગ્રેજ્યુએટ થાય છે, ગ્રેજ્યુએટ થયા પછી બીએડની ડિગ્રી લે છે અને પછી સંકલ્પ કરે છે કે મારે સાધુ થવું છે. આવા વિદ્વાન સાધુઓ આ સંપ્રદાયને આ 15 વર્ષના ઇતિહાસમાં રાકેશ પ્રસાદજી મહારાજના માધ્યમથી 550 આવા સાધુઓ મળ્યા છે. 550 સાધુઓ. સંપ્રદાયનો વિકાસ સંપ્રદાયના શાસ્ત્રોથી અને સંપ્રદાયનો વિકાસ સંપ્રદાયના આવા વિદ્વાન સંતોના માધ્યમથી જ થાય છે. આપણને કોણ ઓળખાવશે આ ભગવાન કેવા છે? આપણને કોણ ઓળખાવશે આ મંદિર કોનું છે? આપણને કોણ ઓળખાવશે આપણી શાસ્ત્રોની પરંપરા શું છે? એ આવા સાધુઓ ઓળખાવશે. જય સ્વરૂપ સ્વામી એ પરંપરાના સંત છે. અમારા અર્જણ વર્ષોથી ગમે એવી પરિસ્થિતિ હોય રાધારમણ દેવના દર્શન કર્યા વગર એના જીવનની સવાર ન પડે એ મંડળની પરંપરાના સાધુ છે.
વચ્ચે બેઠા છે અમારા અક્ષરપ્રિય સ્વામી હરિજીવનદા કોઠારી સ્વામી. જુનાગઢ મંદિરમાં આમ દરવાજેથી આમ ચોકમાંથી આમ જતા હોઈએ, ઓલી પગથિયા ઉતરતા હોય અને સદા કાયમને માટે આમ ચાંદી જેવા સફેદ વાળ, પણ મોઢા ઉપર એટલું હાસ્ય હોય, એવા પવિત્ર કાળી ચશ્માની ફ્રેમ પહેરી હોય પણ આંખમાંથી અમી જરતો હોય, એ પરંપરાનો કર્મઠ સાધુ એટલે અમારા વિશ્વ વિહારીદાસજી. એ સંતે સતતને માટે છેલ્લા કેટલાય વર્ષોથી કઠોર પરિશ્રમ કર્યો છે અને કઠોર પરિશ્રમના અંતે હરિજીવનદાસ સ્વામીના આશીર્વાદના પ્રતાપે એક આવા દિવ્ય સાધુના નિર્માણ કરી શક્યા છે. એ અક્ષરપ્રિય સ્વામીને પણ એકવાર તાળીઓના ગડગડાટથી વધાવો. મોસાળે જમણ હોય અને માં પીરસનારી હોય એવું અમારે કહેવું હોય તો અમારા રામનગરવાળા હરિપ્રસાદ સ્વામી હોય, પીપી સ્વામી હોય, અમે હોઈએ, નવતમ સ્વામી હોય, આ બધાય માટે અમારું મોસાળ એટલે ભોજપરું અને માં પીરસનારી એટલે હરિસ્વામી. એની પૂરણપોળી, એનો ભાવ, એનો પ્રેમ અને એમાંય ક્યારેક ક્યારેક એની ખીજ, એટલે એ બધું માણવા જેવું છે. એવા અમારા હરિસ્વામી કવિ સ્વામીની પરંપરાના સંત, એમની દિવ્ય પરંપરામાં શ્યામ સ્વામી, અને એ જ દિવ્ય પરંપરામાં આજે જેમણે જેમણે એમનું વક્તવ્ય સાંભળ્યું, આપણને આશ્ચર્ય થાય કે એક નાનકડો 16, 17, 18 વર્ષનો સાધુ, હું તમને હરિભક્તોને પૂછું કે આ તમારે ઘેરે હોત તો રેતી ભરેલા ટ્રેક્ટર છે ને, એ ટ્રેક્ટરનું ઓલું હોય ને પાછળનું ડાલું, એ ડાલાના આંકડા કાઢતો હતા. ગામડામાં રોડ ઉપરથી સકડો નીકળ્યો, ધક ધક કરતો એ સકડે ટીંગાતો હોત, અને કાં તમારા આડાવડા ઝાડવાના છાંયે મોટરસાઇકલો પાર્ક કર્યા હોત ને, એની હવા કાઢી નાખતો હોત, એ આ છોકરો હોત. આજ આવા સંતોના પ્રતાપે આ સાધુ અહીંયા મંદિરમાં આવે, ભણે, અને ભણ્યા પછી ભગવાનની નિષ્ઠાની વાત કરે. એણે છેલ્લે કેટલું સરસ કીધું કે મને એવા આશીર્વાદ આપજો કે હું આ સત્સંગની સેવા કરું, ભગવાન સ્વામિનારાયણનો થઈને રહું, મારા ગુરુની આજ્ઞામાં રહું. આ 3 વસ્તુ આ છોકરે માગી છે. આપણે બીજું શું આપવાનું છે? એટલે આ ત્રણેય સંતોને, ઋષિ સ્વામીને, આ ત્રણેય સંતોને, ત્રણેય મંડળોએ, આપણા જૂનાગઢના મંડળો છે, આપણે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ. મારા મિત્ર ભાવે એમ કહીશ કે આ પોથી હશે, એક એક સંકલ્પો ભગવાન આપણા પૂર્ણ કરશે. ફરી સૌને વંદન કરી ખૂબ ખૂબ પ્રણામ કરી વિરમું છું. જય સ્વામિનારાયણ.